એ કીર્તન નહોતા, એ પ્રભાત્યા નહોતા, કદાચ એ મેડિટેશન હતું કે માણસની બુદ્ધિને સ્થિર કરી દે, એના મનને શાંત કરી દે, એના આત્માને શાંત કરી દે, એવા એ શબ્દો હતા. પણ જે હવારમાં સાંભળતા એને શાંતિ હતી. એક તો આ અમુક નથી 10 વાગે જાગતા, ખાટલામાં પીડ્યા હોય, ગુજરાતીનો આઠડો થઈને એમાં ઓલું ગોદડું હોય, ગોદડા હોહળવા મેસેજ જાતા હોય, એમાં ઓલા કાનમાં કાળા ડીટિયા નાખ્યા હોય. એરબડ ને એરબડ કેવું નામ નીકળ્યું, એરબડ. અમારે ખાલી બર્ડ ભણવામાં આવતું, બર્ડ એટલે પક્ષી. બટ્સ એ મને નહીં આવડે ભાઈ. તમે ગમે એટલું ટ્યુશન લેવો તો નહીં ભેગું થાય, નહીં થાય. ગરીના માણસ શેત્રુજીનું પાણી પીધેલા એટલે અમને અંગ્રેજી બહુ મગજમાં ન ઉતરે, સમજ્યા ને. કાનમાં કાળા ડીટિયા નાખ્યા હોય, એને કેટલું સંભળાતું હોય છે, તો આપણને બહાર સંભળાય થોડું. તમે સાંભળ્યું હોય છે કોક દીક, તમે જોઈજો. હાવ શાંત વાતાવરણમાં આમ કાનમાં જે ડીટિયા નાખીને જે સાંભળતા હોય, તબેંગ તબેંગ તબેંગ, આપણને કોને એમ થાય કે આને મગજ ફાટી જાય, શું થાય? આપણને બહાર ખાલી મ્યુઝિક જ સંભળાય. બોલો, આપણને ખાલી બહાર મ્યુઝિક સંભળાય. કાનમાં લઈને આપણા કાનમાં નાખીને મ્યુઝિક વ્યૂઝ ગીત જ આવે. ઝલક દિખલા જા ભાખરી ભેળું થાને તો આવડા કામે ચડાવે. આમાં નામાં જિંદગી કાઢશો સહજ. આ આપણા વડીલો પાસે જે ઋષિકેશ અને હરિદ્વાર થી આવતા, કિશોર બાપુ હરિદ્વાર અને ઋષિકેશ થી આવે ને જે ગામમાં હામૈયા થતા, મુકેશભાઈ, અને એ જે દેશી તાલ વગડતો સામે આમ હામૈયા થતા હોય, કેવા હામૈયા થતા? દેશી હો, હાવ દેશી. એ વાત સિંગલ થાપી. આ ખાલી સાંભળો તોય મોઢે આમ આમ એવું લાગ્યું કે રોનક આવી હોય એવું. શું કામ? આ આપણા લોહીમાં પડ્યું છે. આ લોહીમાં પડ્યું છે એટલે રોનક આવી. ઈ જે તમને કહો, આ તો હવે ડીજે આવી ગયા. ડીજે આરે પર્સનલી બીકે મને કોઈ પ્રોબ્લેમ નથી. નકર આ ડીજે આવ્યા ને તે પછી ગૌશાળાઓમાં અમુક જગ્યાએ નીણ પોગતી બંધ થઈ ગઈ. જ્યારે બેન્ટ વાગતા હતા, વરાજા પૌણાવા જતા હતા, એ ધડીંગ યુવાનો 11 યુવાનો હોય, એ સુંદર મજાની તમને કહું એ પૈસા ભેગા કરીને જે નીણું નાખતા હતા ને, એટલે ગૌશાળાઓ ધમધમતી હતી. એ તો હવે અમારા ભાગમાં ગૌશાળાને ફાળા આવ્યા. નકર નહોતા, એટલું બધું નહોતું પેલા. એમ હતું કદાચ, એને સણતર બણતર કરવું, પણ નીણનું નહોતું. નીણનું એટલું ગામ આપી દેતું હતું. પણ ડીજે આવતા, ડીજે અરે પર્સનલી મને વાંધો નહીં, પણ આપણે અપગ્રેડ થયા છે. દેશી મૂકી દીધું. એ જે ગામના 4 ચોકમાં ગરબી મંડળ થતું ને, આવડી દીકરીઓ તમને કહું સુંદર મજાની તૈયાર થઈને આવી હોય, સણિયા સોળી પીને, એટલે ગીત ગવાતું. માડી તું કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. લેતી હોય ને દીકરીઓ, એ પછી દહેર આવે ને એટલે એને તીનનો ડબરો આપે, કુકર આપે, આવું હતું. મજા આવતી. દેશી તાલ હતા ને એ. કદાચ કોઈ તમને કહું સુંદર મજાનું આમ શું આમ સારે શોખમાં દીકરીઓ નાચતી ને, એમાં ઉકા દાદા ને ભીમજી બાપા ને બરોબર આમ સૌજી દાદા ને તબલા વગાડતા હોય છલતીમાં. હવે આ કાઢ નાખ્યું દેશી, નોરતામાં કાઢ નાખ્યું. હજી અમુક હાય શું છે ને, એને મારા ધન્યવાદ, એને મારા પ્રણામ, એના શ્રી ચરણોમાં મારા વંદન. આવું હાય શું છે એને. હવે આ દેશી કાઢ નાખ્યું, નવું લાવ્યા.
શું લાવ્યા? ડીજે લાવ્યા. હવે અમે એક રાઉન્ડ લ્યો ને એટલે ઠાંકીને ઠેહ થઈ જાવ. પછી આપણે શું કે ભાઈ ગેસ જ ફેરે બીજા નોડતે આખી વગાડી નાખી છે. એમ શું કામ? આપણી પાસે નવું આવ્યું નથી. આપણે જે જૂનું હતું એ હાંસવાનું હતું. હવે એ કાઢી નાખ્યું. હવે નવી પેઢી તો માતાજીના ખાલી 3 અગરબત્તી કરીને પછી જે બહરાટી બોલાવે અમુક અમુક. આપણને પર્સનલી વાંધો નથી, આ શોખ હોવો જોઈએ, પણ મને એટલી ખબર પડે કે આપણે આપણા તહેવારોને હાવ બગાડી નાખ્યા છે. વાર તહેવાર આવે ને પછી જ આપણે બહાર ફરવા જઈએ. નકર આ બેનું દીકરીઓને ખબર હોય ભીમ 11 આવે, આઈટમ આવે ને, હે તે બેનું દીકરીઓ પિયરમાં મળવા આવતી ને એ પછી તમને જો શક્કરપારા ને ઘોઘરા ને આ ઘેરે ઘેરે સુગંધ આવતી હોય હો. એ અજમાવાળા ગાંઠિયા ને ફાફડા ને કંઈક બનાવતા. એક આનંદ હતો, એક ઉત્સાહ હતો. હવે ધીમે ધીમે નવી પેઢી હાવ આ કાઢી નાખ્યું, નવું લાવ્યું હાવ ડીજે, પ્યોર ડીજે, વેસ્ટર્ન કલ્ચર. રે ગાંડા કાઢવા નથી આવ્યા આપણે. આ તો ખાલી કહું છું એમ, ક્યાં હતું ના નહોતું એમ ખાલી કહું છું ભાઈ. અને એમાંય આમ હવે તો આમ જો હાવ ડીજે, હાવ ડીજે વેંગા બોયનું. આમાં ઘડી કેવું લાગે ઓહો અમારો દીકરો અવાજ ક્યાં કાઢતો હોય છે. પણ આ રૂડું નથી, રૂડું તો આપણું જ હતું, એની મજા હતી. એ જે વૈષ્ણવોના સુંદર મજાના કીર્તન ગવાતા હોય તો ઘડીક કાન દેવાનું મન થાય. હે કે પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે યા ઘોર વનમાં મેલીને દિવસ ઘણા થયા. મજા આવતી યાર. ખબર નહીં કઈ રીતનું આ કોને આપણને કોનો ઊનો વાવ આવ્યો ને બાપ, આ બધું ભૂહાતું જાય છે. જ્યાં સુધી આવા ધર્મના કાર્યો થાય ને આવા સંતવાણીના આરાધકો જ્યાં સુધી છે ને ત્યાં સુધી હજી વાંધો નથી. આ તમને મને ખબર છે કે આપણે કેટલી પણ સંતવાણી સાંભળી, ગમે એની મોઢેથી સાંભળી, 10,000 ભજનો નારાયણ સ્વામીને પૂજ્ય કાનદાસ બાપુએ ગાયા, આ એનો આખો શીલો છે. એની પહેલા ઘણાએ ગાયા હશે, પણ ત્યારે ટેકનોલોજી નહોતી એટલે આપણને એના નામ નથી આવડતા, અને ખાસ કરીને અમને તો મૂળ નથી ખબર. પણ જેને સાંભળ્યા છે એટલી તો ખબર હશે કે આ શીલો પાડતા ગયા છે, એક આખો માર્ગ મૂકતા ગયા છે. વધાવો ને જોરદાર તાળીઓથી વધાવો મારો બાપૈયો. એનો આત્મા ક્યાં કહે છે રાજી થાય, એની ચેતના રાજી થાય કે નાના હજી ભજન સંભળાય છે. એમાંય પાછું ભાવનગરના ગઢડાના જાદુ બાબા ગઢડાવાળા, એની જેવી કોઠા હોય એટલે આમ જો હા ભળ્યા જ રાખો ને તમ તાર, હા ભળ્યા જ રાખો. ઉજાગુળનું વાદીની નિશાને કરે કામ, બુહાય ભારતમાં નામ હાસુ હરઠિયો પડે મુકા, હે મુકા 1.5 લાખનો છે મૂકી દે બાપા. તારો બર્થડે છે 22/5 તારો જન્મદિવસ છે. મારી ઉંમર તને લાગે મારા બાપ. ફુવાનો જન્મદિવસ છે, કેક બેક લાવ્યા છો? લાવતાય નહીં. હું આમાં કરશો, ગાયોને નીણ નાખી દેજો બરોબર. શેકલાને સણી નાખો, કબૂતરાને સણી નાખો, કીડિયારું પૂરો. આપણો ભારત દેશની અંદર આવું કેક કાપવાનું નહોતું. તો આપણી ભગરી બહેનો પોદળો આવડો મોટો કાપો ને ખબર પડે તમને. હા લે હારી ગીર ગાયનો પોદળો લઈ આવો, એ કાપો તો રૂડો લાગે યાર. આપણી ત્યાં તો ગાયનું માયતમ છે. અમારા મુકેશભાઈ એમને ફુવાનો જન્મદિવસ હોય ત્યારે મારા તરફથી, મારા પરિવાર તરફથી અને મારા મિત્ર મંડળ તરફથી, મારા આભા મંડળ તરફથી તમને હાર્દિક શુભકામનાઓ જન્મદિવસની. માતાજી અને પીર રામદેવજી આપણને ખૂબ રાજી રાખે, ખૂબ સુખી રાખે, આનંદમાં રાખે, મોજમાં રાખે, તમારી પેઢીઓને તેજસ્વી રાખે. મને ભૂલવાડી દીધું લે. પણ નહીં, સારું કર્યું તે કીધું, નકર હું તારો જન્મદિવસ ક્યારે મનાવું ભાઈ. અને આપણે આવી રીતે સાત્વિક જ મનાવાય. ઘણા અમારે બાપજી અમારે ફોન આવે કે હાલો ને
એક વિડીયો બનાવી દો ને, આનો કટકો કરજો. હાલો, એક વિડીયો બનાવી દો ને. શેનો? મારો જન્મદિવસ છે. ભાઈ મારા તારો જન્મદિવસ હોય એ વાત સાચી. હાલ, હું જન્મદિવસની શુભકામનાઓ આપું, દાખલા તરીકેની વાત છો. તમને નો પોત પાછું મને આપી દેજો, કોમેન્ટમાં લખી દેજો. કોઈ પણ કલાકાર પાસે આપણે વિડીયો બનાવી, એનો ચાહક છે, એમાં ના નથી પાડતા અમે, પણ એક સહજ રીતે અમે કોઈ પણ વિડીયો બનાવી દઈએ 5 વર્ષ વધી જવાના હે? હા કે ના? ખાલી દિલથી કહેજો. તમને 50 જણા ઓળખતા થાય ફલાણા ભાઈ આનો વિડીયો બનાવી દીધો. પણ એટલું ધ્યાનમાં રાખજો, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જો ખરેખર કદાચ તમારે જન્મદિવસ ઉજવવો હોય ને મારો બાપલ્યો, તો સવારમાં સરસ મજાના 5 વાગ્યામાં નિત્યક્રમ પતાવી નાય ધોઈને માતાજીનો ચાંદલો કરો, માતાજીના મઢે જાઓ, 5 અગરબત્તી કરો, 5 દીવા કરો, મા બાપને પગે લાગો, ગાયોને નીણ નાખો, કીડિયારું પૂરો, એવું કરો. એનો વિડીયો ઉતારો. એ વિડીયો ઉતારીને તમે ઇન્સ્ટા ફેસબુકમાં તમારા મિત્ર મંડળમાં શેર કરશો તો 5 જણાને એવું થાય કે ભાઈ આ જન્મદિવસમાં આવું હોય, આ કરાય, કેક કાપવાનું ન હોય. આ એકે ચાલુ કર્યું કેક કાપવાનું એટલે આખું ગામ ચાલુ થઈ ગયું. કેકની સુવિધા જ નહોતી. કેકવાળા મારે પર્સનલી કંઈ પ્રોબ્લેમ નથી, પણ આ તો કહું છું એમ, વેસ્ટર્ન કલ્ચરની સુવિધા જ નહોતી. વસ્ત્રદાન કરો. ગામમાં સાધુ મહાત્માનું કોઈ ઘર હોય જે ઠાકરને રોજ આરતી ઉતારતો હોય, દીવાબત્તી કરતો હોય, એની ત્યાં કાસો સીધો દી આવો, એ રાજી થાય ને મારો બાપ લ્યો તો 3 પેઢીઓ તેજસ્વી થાય. આ કેકના લોંદા કાપીને પાછા મોઢા ઉપર ઉડાડવાના, કોઈને મોઢે જ નહીં. હો, એ તો આપણને નથી ખબર, આપણે એવું કંઈ કરતા નથી, મને આવડતું નથી શું કરાય શું ન કરાય. પણ આ નથી આપણું વેસ્ટર્ન કલ્ચર. અહીંયા આવું જ ન જોઈએ એનું વેસ્ટર્ન કલ્ચર. મને બોલતાય નથી આવડતું. ક્યાં આપણે તમને કહું જાહો જલાલી હેજીવાલા અખંડોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન, તો એની મજા હતી. પણ એનો એ જ રેડિયો દિયાથમે આપણા વડીલો ચાલુ કરે એટલે આકાશવાણી રાજકોટ આવતું. ખેડૂતો લક્ષી માહિતી, ગામનો ચોરો. નમસ્કાર, આકાશવાણી પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જુઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જુઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. તો અમરેલીથી પધારેલા અર્જુન દાદા, અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય? મારા 75 વર્ષ થઈ ગયા. 75 વર્ષમાં મેં લગભગ 55 વર્ષ ખેતી કરી ભાઈ. 55 વર્ષ ખેતી કરી. મેં ગામના 40 છોકરાઓ પવણાવ્યા, એટલે સ્વાભાવિક છે 40 ગામડા મેં નવા જોયા. એ 40 ગામડામાં લગભગ વેવાય વેલાને અહીંયા ખેતરે આંટો માર્યો, પણ ક્યાંય મને અમરેલીમાં બટેટું વવાતું નથી એવું મને ફીલ થયું. મને એવો ભાસ થયો લગભગ અમરેલીમાં બટેટું નથી વવાતું. સરોતર બાજુ પૂછો ત્યાં ધોમ બટેટા વવાય. તો મહેસાણાથી પધારેલા મંજી દાદા અમારે ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે. હું ક્યાં કરસ? ચલ્યા બટેટું લેવાનું કહું ભાઈ. બટેટું લેવું પડે ને જાણી જાણી કચુંબર કરીને તકારામ નાખીને ખેતરે જવાનું, વેતે કુંડો ખોડો ગાળવાનો મોકલ. હે ખોબો એક તમારે કચુંબર હાલવાની, એક ખોબો ઘેંટા બકરા લીંડી હાલવાની. લીંડી આલ્યા માથે ઢોંકી દેવાનું, 2-4 કરશે પોણી હાલવાનું. પોણી આલ્યા પછી 5 દિવસ વાટ જોઈ પણ ભાઈ. ચીમ કે ઘેંટા બકરા લીંડી બટેકાને કચુંબર બંને નક્કી કરતો કે આપણે ગુજરી જવું. હવે આવી ગોલ્ડન માહિતી ક્યાં મળે? એ આપણા બાપ પાસે મળે. એ ભણ્યા નહોતા પણ ગીણાતા કેટલું જોવો. એ તો આપણે કદાચ 5 જગ્યાએ જઈને આવો ફોન વાપરીને એવું કોકનું જોઈને સારું લઈ આવી, અથવા તો આપણે ક્યાંક શીખવા ગયા છે, અથવા તો આપણે ક્યાંક ભણવા ગયા. આ વડીલો કે ભણવા નથી ગયા, હાવ અંગૂઠા. 8 નાની ટપાલ ખાલી ઘેરે આવે તોય ઘા થઈ જતા. આને કોણ વાંચશે? આમાં શું લખ્યું હોય છે? તોય તેની ઘેરે જતા ને, હે બાપા તમારે મુન્યો છે જરીક જોઈ જાઓ ને બાપા, અમારે ટપાલ આવીશ. કોની ટપાલ છે? તો એ મુન્યું આવે વાસે તો એ ખબર પડે કે આ તો બિલ ખેંચીને ટપાલ આવી છે. એનો વળતો જવાબ એ પાછો મુન્યો જ આપે, બાપાને ન આવડતો. તોય અત્યારના યુવા પેઢી અમુક ક્યારેક એવા શબ્દો બોલી જાય છે કે અમારા દાદાને ખબર નથી પડતી, અમારા બાને ખબર નથી પડતી. એલા બાને દાદાને ખબર પડે છે ને એટલે તો આ વૈધું છે, નકરા વેસી ન દીધું હોય આ એટલે તેને રાખ્યું તમારી હાટુથી. હવે એને ન ખબર પડતી હોય તો આપણે ક્યાંક ભણવા ગયા, લખવા ગયા, શીખવા ગયા, કોકનું કોપી મારીને લાવ્યા. આ વડીલો તો એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. બોલો, ખાલી એટલું જ પૂછે ગુજરાતી આવે ગુજરાતી. આપણે એમ કહીને હા આપો હાલે.
એ ખાટલો ઢવડીને તમને કહો આમ લીમડા હેઠે વિયા જાય ને પછી જે 7 વાગે તમને કહો વાળું પાણી કરીને ખાટલો ઢવડીને ફળિયામાં જાય પછી દીકરા દીકરી ગમે ત્યાં હોય નથી દાદા ફોન કરતા વિડીયો કોલ સીધો કરે. હવે તો છોકરાઓના હાથમાં જ ફોન સીધો જ આમ વિડીયો કોલ ઉપાડે છોકરા વિડીયો કોલ કરે દાદા દાદા સીતારામ દાદા સીતારામ સીતારામ રાડો નાખમાં હજી કાલે પ્રોગ્રામ છે તારા બાપને. હું કરો હું રમું છું દાદા. દીદી શું કરે? દીદી રમે છે. તારા પપ્પો આવ્યો? નહીં હજી નથી આવ્યા. એ 8:30 વાગ્યા પછી ક્યાં જાય છે જ નથી ખબર પડતી. એ અહીંયા કોઈ દી નથી આવ્યો. તારા મમ્મી શું કરે? મારી મમ્મી રસોઈ બનાવે છે. શું બનાવે? રસોઈ બનાવે છે. શું બનાવે છે રસોઈમાં? શાન ભાખરી. સાન ભાખરી જ ખાય. ત્રીજી પેઢી કહ વગરની થવાની છે. કાંઈક દૂધ ને રોટલો ખાઓ. તમે શું ખાધું દાદા? મેં બાજરાનો રોટલો દૂધ ને ખીચડી. માર બા શું કરે છે? તારી બા બેઠી. જય શ્રી કૃષ્ણ કરજો. આ કોઈ શીખવાઈ ગયું છે દાદાને? કોઈ પાછા આપણે એમ કે દાદાને ખબર નથી પડતી. બાને ખબર ને એટલે એને બહુ ખબર પડે. એને ખબર પડે એટલે આપણને નથી પડતી. આ વડીલો પાસે ખરેખર કોઠા હોય. ક્યારેક એની પાસે બેહો તો ખબર પડે, ક્યારેક એને માણો તો ખબર પડે. નકરું સલમાન ખાન ને શાહરુખ ખાન જ કરશો. આપણી પેઢીઓની ઉપાધિ હું જ ખબર છે વડીલો. અહીં બેઠેલા યુવાનોએ કહું, ક્યારેક તમે તમારી જાતને ક્યારેક એકલા બેઠા હોય ને તો સર્ચ કરજો. ક્યારેક આમાં સર્ચ કરો છો ને ફોનમાં ન હોય એવું. હે નકરું આલિયા ભટ્ટને એને સર્ચ કરી રાખે. આપણી પેઢીઓની ઉપાધિ એ થઈ છે. સલમાન ખાન કેદી લગ્ન કરશે ને એની ઉપાધિ આપણી પેઢી કરે છે. શાહરુખ ખાનની છોકરીનો બોયફ્રેન્ડ કોણ છે ને એની ઉપાધિ આપણી પેઢીઓ કરે છે. પણ આપણા બાપની 7 પેઢીના નામ આપણી પ્રજાને નથી આવડતા. એ થોડુંક નોંધમાં લેજો. સીધી વાત. આ ત્રણ ગામના તરભેટે કોઈ હુરાપુરા કઈ બીડી ઉપી નથી મીરાઓ. એને કંઈક સારા કામ કર્યા છે. આ ધર્મની ધજાઓને માટે, ગાયોને માટે, બેન દીકરીની લાદ લૂંટાતી હોય એને માટે થઈને માથા પાડીને ધડ લડાવ્યા છે. એ હુરાપુરાના ઇતિહાસ વાંચજો. 365 ખાલી દીવો કરી બાપો ધ્યાન એમને ન રાખે. કંઈક એને જાણવો પડે, એને માણવો પડે, એની સત્યતાની વાત બહાર પાડવી પડે. આ 3 ટાણા ખાવા જ પેટીઓ મોટી થતી છે. અમુક નથી એની મમ્મીઓ કહેતી. એની મમ્મીઓ કે બેટા ચીંટુ જો તારા ડીડી આવે છે, ચલો પાણી ભરી દો. ત્યાં ચીંટુ પાછું ઊભું શું કઈ ખબર? હા એને યાદ છે, એ તો ભરી લે કઈ મોટું આને લે પાણી નથી ભરી દેતું. આ હેની વાઇસ નાખે. આ કે વાઇસ નો નાખે, હરાજ ન કરી તો સીધો હોટલ વાળાને ગૂગલ પે કરી છે. એ કે અમારા દાદા ચાઇનીઝ ભેળ ખાતા, કાકડાને ખવડાવી દેજો. કાકડા ચાઇનીઝ ભેળ ખાઈ મરી જવાના થાય, નહીં રહેવા દે. હારો ખોરાક પાકો માલ કાઢ નાખો. યો બોલો પાકો માલ. આ 2 વર્ષ કોવિડ ના ગયા. 2500ની કપડાની જોડ પહેરતા હતા. કોવિડ નહોતો આવ્યો ત્યારે 1000-2000 ના બૂટ પહેરતા હતા. 4-5 હજારનો સ્પ્રે વાપરતા હતા. નકરું બ્રાન્ડેડ વાપરતા હતા ને કોવિડ નહોતો આવ્યો ત્યારે. આ 2 વર્ષના કોવિડમાં 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢ નાખ્યા. ક્યાંય બ્રાન્ડેડતા કાયમ આવી નહીં. કાયમ શું આવ્યું? જેનું જેનું ભજન હતું ને કાયમ આવ્યું. જે માળા ફેરવતો તો, ઈશ્વરને પ્રાર્થના કરતો તો, હે દેવાદિદેવ મહાદેવ, હે પ્રભુ, હે દયાળુ, હે કૃપાળુ, મારા વહાલા મિત્રોને કે મારા ગામને કે મારા કુટુંબીજનોને કોઈને કાંઈ મારો બાપૈયો થાવું ન જોઈએ એવી પ્રાર્થનાઓ કાયમ આવી. બ્રાન્ડેડ કપડા એમાં અટવાણા બહુ. યો અટવાણા કોણ? ઘણા અટવાણા. એમાં વ્યસનવાળા બહુ અટવાણા. હવે એકદમ કોવિડમાં એક દાદા પાર્કિંગમાં નીચે ઉતરીને આમ બીડી મૂકી, એમ સોરે ઠારી નાખી.
મેં કાં ઠાર નાખી કે બપોર પછી કાયમ લાગે ને આમ તો મળતું તો છે નહીં કાંઈ ઠારી નાખ્યો આવડા અટવાણા નહીં સવાલ જ નથી અટવાના ગણ એમાં હા માવા વાળા સમજ્યા સોરાય માવો બનાવો સારે બાજુ જોતા જોતા ગરમ થવા દે ને ભાઈ ઈ પછી એમાંથી 2 કટકા મોઢામાં નાખે પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે વળી પાછો મંગળવારે પડીકું ખોલે 2 કટકા મોઢામાં નાખે પડીકું વાળે પાછો ખિસ્સામાં નાખી દે વળી પાછું બુધવારે પડીકું ખોલે 3-4 સટકોરા પાણી નાખે શું કામ તેને દી ત્યાં માવો હૂતો હોય એને જગાડવો પડે માવો મૂળમાં આવે તે માણસ મૂળમાં આવે ને ભાઈ હે એ ભલે પાછો આમ મોઢામાં નાખીને ગુરુવાર શુક્રવાર શનિવાર સુધી આવું આવેલું રવિવારે સવારમાં કંઈક અજુકતું જ જોયું ખાલી આટલું જ કર્યું ખિસ્સામાં મેં કીધું આ શું કર્યું એ કે ગામમાં ખાવા નથી મળતો આપણને ઊંઘવા તો મળે બોલો અટવાણા બહુ બધે એમાં અમારે ગભો મારી પાસે આવ્યો ગભો મને કહે કે મારે વેક્સિન દેવડાવવા જવું મેં ક્યાં જવું છે વેક્સિન દેવડાવવા રસી મેં કીધું સારું હાલો તો અમે વેક્સિન દેવડાવવા ગયા અહીંયા નર્સબેન બેઠા હતા એને હા મેં અહીં બેહાર્યો તો નર્સબેને ખાલી એટલું પૂછ્યું કે આ તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ કે બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો બીજો ડોઝ પેલો ડોઝ કયા હાથે લીધેલો હતો જમણા હાથે અચ્છા જમણા હાથે તો એમાં ગભરાવશો શું કામે એટલા બધા ગભરાતો નથી વિચારું છું શું વિચારો છો મારા વારામાં સા નહીં લાવવાની કોગળા જ નીકળે છે એટલે એટલું કોન્ફિડન્સ છે એમ અભિમાન નથી કોન્ફિડન્સ યાર આપણું સત હોય ને આપણું તપ ન હોય પી લે મારા બાપુ ચાલ પી લ્યો એ કે ગભરાતો નથી વિચારું છું શું વિચારો છો તમે કેટલું પ્રેમથી પૂછો છો એ કે એમાં શું છે તો અમારું કામ છે પ્રેમથી પૂછવાનું તમે પૂછો છો ઘેરે કોઈ પૂછતું ન તો તમે પૂછો એટલે વાલું લાગે એ કે એમાં શું છે અમારું કામ છે પ્રેમથી પૂછવાનું દર્દીઓને કોઈ દી આમ આમ ઓલું થવું ન જોઈએ તમે પ્રેમથી પૂછ્યું ઘેરે તો નથી પૂછતા પણ લોકડાઉનના બહાર નીકળ્યા સર્કલ ઉપર પોલીસવાળા સાહેબે ઝીલી લીધા એને જે મોર બોલાવ્યા એને ન પૂછ્યું કે આ છોકરી ઉપર તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ અને જો પેલો મોર બોલતો હોય તો આપણે વન્સ મોર કરી પણ કેવું એમ આમ જો તો ખરા ખુદના ઘરમાં ખુદને દાખલ કર્યા હોય એવું ન લાગ્યું પણ જેને દીવાબત્તી ટાઈમે કર્યા હતા જેને ઠાકરને થાળ ધર્યો હતો એને ઉપાધિ જ નહોતી શું કામ એને આધિ વ્યાધિ ઉપાધિ બધી ઠાકરના શરણમાં મૂકી દીધી હતી ભાલાવાળાના ચરણમાં મૂકી દીધી હે મારો બાપુયો અમારાથી જેટલું થતું હતું એટલું કર્યું હવે આ બધું તારે શરણે જેને ભક્તિ કાયમ હતી ને જેને ભક્તિનો રંગ હતો ને જેને ભક્તિનો નશો હતો ને એને ઉપાધિ ને પણ જે ખુદથી અંદર બોખલાઈ ગયા હતા જેને ખુદને ખબર નહોતી ખુદની જાત ભૂલી ગયા હતા એ પીડાતા હતા હવે હું થાય અમારું હવે કોણ હાથ પકડશે કોક દી કોલા ને ત્યાં ગયા હોત આ ઘણા હું ઓલો ચોક્સ કરું છું મંદિરે જવાનો આજ હું કોમેન્ટમાં વાંચતો હતો કે જેની શ્રદ્ધા કોઈ મંદિરે જાય કોઈ ન જાય જેની શ્રદ્ધા હોય જેની શ્રદ્ધા હોય આ પાણીની વકલોમાં પાણી ન આવી ગયા એક કૂવાનું પાણી હોય તો કે કૂવાનું પાણી નદીનું પાણી હોય તો કે નદીનું પાણી છે તો પાણી જ ને પણ અલગ અલગ મીઠાશ હોય ને એની કંઈક કેમ કોઈ દરિયે પીવા નથી જતું ભમરિયા પીરાશ હું કામ ખારું લાગે ડોહું એટલે પણ જેની
શ્રદ્ધા એટલે એવી શ્રદ્ધાઓ નથી આપણે પાળવાની કે આપણી ભારતીય સંસ્કૃતિને નીચી મળે દેખાડવા. એવી શ્રદ્ધાઓ નથી પાળવાની કે ભારતીય સંસ્કૃતિને હાવ નાશ કરી નાખે. એ તો આ આપણા વડીલોને ધન્યવાદ દેવા પડે કે એને સહન કરીને માથા પાડીને ધડલડ. હું તો દિલથી કહું, જાહેરમાં કહું, બ્રાહ્મણો ન હોત તો વેદ નો બચત, ક્ષત્રિયો ન હોત તો ધર્મ નો બચત. એ તો સીધું છે. આ ચારણો ન હોત તો સારી વાતું નો બચત, ખેડૂ ન હોત તો ખેતી નો બચત. ખેડૂ પાછું 18 વર્ણમાં આવ્યો, વળી પછી આમ શીકો ન મારવો, વળી કટકો કાઢીને ગામમાં ફેરે છે. ના ના, આખી જિંદગી માફી જ મેગી રાખવી નહીં. માફી માંગો, માફી માંગો, એમાં ને એમાં 365 અડધા વી ગયા. નમસ્કાર કરતા, જય શ્રી કૃષ્ણ કરતા આપણી માએ આપણને શીખવાડ્યું. પણ આપણે આ 400 રૂપિયાના ફિલ્મ જોઈએ એવા, એમાં 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આવે, 150 ગ્રામ ધાણી આવે, પોપકોર્ન. એ 150 ગ્રામ ધાણી આવે 500 રૂપિયાની, 500 રૂપિયાની ધાણી, પોપકોર્ન. 250 રૂપિયાની મણ મકાઈ મળે, ફોડી ફોડીને ઓસરીમાં ઘા કરો, ફળિયામાં ઘા કરો. મણ ધાણી થોડી ખૂટે, ગાડું ભરાય. ત્યાંથી આપણે થોડુંક નવું લાવ્યા. હું ભારતીય સંસ્કૃતિને નીચી દેખાડી, કપડાં પહેરતા ટૂંકા શીખવાડ્યા, બધું એણે એવું શીખવાડ્યું. કપાળે સાંડલો કરાવવાનું બંધ કરાવી દીધું, નથી કરાવતા અમુક હાવ બંધ કરાવી દીધું. એમાંય અમુક આપણે આમ 2 હાથ જોડી નમસ્કાર કરવાના હતા, એમાં આપણે હવે આમ 2 વ્હીલ લઈને હેલા જતા હોય ને આમે હનુમાનજી મહારાજનું મંદિર આવે, કોઈ પણ આમ ટેટ ટેટ. હનુમાનજી બિચારા વિચાર કરે, મારો દીકરો મારી હાજરી પૂરવા આવ્યો છે કે મને પગે લાગવા આવ્યો. ટેક. નાની ગાડી હોય ટેક, મોટી ગાડી હોય તો બીકે. આમ કરીને વિયા જાય. હવે આપણે તો અંગ્રેજીમાં પેઢીઓ મોટી કરી. અંગ્રેજી અરે પર્સનલી પ્રોબ્લેમ નથી, કઈ ભણવું જોઈએ, લખવું જોઈએ, શીખવું જોઈએ. અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. અંગ્રેજી ભણવું આવી જાય ત્યાં વાંધો આવે. ટૂંકું ટૂંકું કરે નાખું. આપણે ગામડાવાળા બધે દાદાજી બોલતા હતા, તો ફિલ્મવાળાએ આપણને દાદુ શીખવાડી દીધું. નવી પેઢી તમે જોજો, દાદાજી બોલતા હતા તો ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. જીજાજી બોલતા હતા, જીજુ શીખવાડ્યું. મામા બોલતા હતા, મામું શીખવાડ્યું. બેન બોલતા હતા, દીદુ કે નાખ્યું. પણ ગુજરાતીની તાકાત જો. ફુવાનું ફૂ નો થયું, ફુવા એમ નમ રહ્યા. હા ફુવા, હા સહજ રીતે, સહજ રીતે. નહીં આ ફરમાઈશ છે. હા હા, ઉભો રે, ક્યાં તારામાં તારામાં રાઉન્ડ પૂરો થઈ જાય મને તેમ છે. સહજ રીતે. તો હવે તો અંગ્રેજી પેઢીને મોટી કરી, ટૂંકું ટૂંકું કરી નાખ્યું એટલું બધું. હવે તે હાયલા દાહન કહેતા હતા, આખા નામ નહીં લે, હાયલા દાહન કે હાય અન્નુ, અનુ નહીં હનુમાન બાપા કે આને. આ મોઢું ફેરવી નાખશે, 71 પેઢીનો બાપ છે, અને હનુમાન દાદા કહેવાય. હનુ તમે દાદાજીનું દાદુ કરી નાખ્યું, ત્યાં સુધીનું રાખો તો હજી સારું. પણ અહીંયા સનાતન ધર્મમાં રહેવા દો. સનાતન ધર્મમાં તમે થોડા ઘણા આમ તેમ ફિલ્મવાળા થોડાક શાળા કરશો, એ અમે જોઈ નાખશું, પણ પોસ્ટર ફાટતા વાર નહીં લાગે. જેવી રીતના અમે મોટા કર્યા છે ને એવી રીતે નાનાય થઈ જાઓ. અમે એક નથી, અમારા તો ખાલી આમ તો ગઢ ગિરનારી દરબારમાંથી, આમ તો ગઢ ગિરનાર મહારાજમાંથી અમારા ખાલી નાગા સાધુ છૂટા થાય તોય કેવરાવશે. એટલે મહેરબાની કરીને સનાતન સંસ્કૃતિને સાત્વિક રહેવા દો, એમાં બાંધછોડ કરો નથી. અમુકને ઓવર રિએક્ટ બહુ છોકરો, હજી ઓલો બિચારો આમથી ઘેરે આવ્યો હોય, ઘેરેથી આમ દરવાજો ખોલે, ત્યાં તો આમ મમ્મીને તામાં આવી ગયા. તો અમે ક્યાં જવાના? મારે તમને એક સ્વીટ વાત કરવી છે. શું વાત કરી? ઉમરામ ઉભા રહીને વાત જ કઈ એવી છે ને. પણ શું વાત છે? આપણો ચિંટુ છે ને, હા આપણો ચિંટુ છે ને. હા પણ હું છે પણ આપણો ચિંટુ? આપણો ચિંટુ આજે, પણ હું છે પણ આપણો ચિંટુ? આપણો ચિંટુ આજે પપ્પા બોલ્યો તો માણાના પેટનો છે ન બોલે. બકરીનું બસું બે બે કરે, કૂતરાનું બસું વાવ વાવ કરે. તારો દીકરો જેથી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, માતાજીને દીવા કરતો થઈ જાય, હુરાપુરાને અગરબત્તી કરતો થઈ જાય, તારા મા બાપને પગ ચાપતો થઈ જાય, તું અડધું વેણ બોલને આખું પૂરું કરતો થઈ જાય, ભાગવત સપ્તાહોમાં બેહતો થઈ જાય, રામકથાઓમાં બેહતો થઈ જાય, પૂછા વગરનો ગાયોને નીણ નાખતો થઈ જાય, કીડિયારું પૂરતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજે કે આ શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી?
મારો ચિંટુ લે કર મોટો આને તો બીજું હું છે આમાં. મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા 600-800 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું એમાં 30-35 ને સમજાય ને 600 ને ઉપરથી જાય. ન કરે નારાયણ ભલું કરે ભગવાન 30 ને સમજાય 600 ને ઉપર થઈ ગયું એટલે મને આમ થોડોક થાક લાગ્યો. મેં કીધું 1.5 કલાકથી મહેનત કરું કોઈને મજા નહીં આવતી હોય, તમારા ચહેરા ઉપર સ્માઇલ ન આવે ને તો અમે ઘેરે જઈને હોય ને તો અમને નીંદર ન આવે હોય 100% અમે પીરવું ન હોય. સમજો તમે નીંદર ન આવે, પડખા ફરવા પડે. નકર મારે આ 10 વર્ષનો દીકરો છે લ્યો, રોજ હું 8 વાગે ઘેર આવું ને એક દિવસ 7:30 વાગે આવ્યો. તેની મમ્મી યારે ધેડ વસેડ કરતો હોય છે, મારે પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે. કે ક્યાં જવું છે? પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે. કે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? વાંદરો જોવો છે લે. શું જોવું છે? વાંદરો, ચિંપાંજી વાંદરો, મંકી ભૂ 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 કરે ને એવો. 8 વાગવા દે. હું હે કરે પેલા પૂરી વાત સાંભળ. તમે હું હે કરો? 8 વાગવા દે એમ કીધું એટલે એનો મતલબ એવો નહીં. એને એવું કીધું કે 8 વાગે તારા પપ્પા આવશે. લે પૂરી વાત હું હે કરો? પેલા પૂરી વાત સાંભળો. ઝીણી ઝીણી બાબતમાં હે કરો છો. એણે એવું કીધું કે તારા પપ્પા 8 વાગે ઘેરે આવશે, તું તારા પપ્પાને પૂછી લેજે કે આપણે શું જોવા જવું. તમે અહીં બેઠા બેઠા હું કામ વાંદરામ ખપાવસ ભાઈ? ગજબ. મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા 600-800 હિન્દી ભાષી 30 ને સમજાય ને 600 ને ઉપર થઈ જાય. મેં કીધું આના ચહેરા ઉપર સ્માઇલ નથી આવતી ને એમાં એક ભાઈ ઊભો થયો ભાઈ બંદૂકડી લઈને. હો સાંદલિયા કી નહીં થી ઓરિજિનલ થી પ્રુંગ થાય ઢૂંચ્યાવ એવી થાય એવી. અરે મેં કીધું વૈશમાં ઊભો થયો તો મારું ધ્યાન ભટકી ગયું. મેં કીધું ભાઈ તુમ ક્યાં દેખ રહે હો? આપણું હિન્દી એવું હોય તો એ પાછો ઊભો થઈને કે એ વિડીયો તું અપના કામ કરના, ચલ ચલ અપના કામ કર વરના ટપકા ડાલેગા. મેં કે હું બોલ્યા ભાઈ? એમ જેમ કે અમે શું કઈ વડલાના પેપા હે કેમ સીધા ખેરી નાખેગા? हमारा પાસે पावड़ा का हाथा है हूँ ऐसा एम जेम तेम नहीं बोलना हो. तुम किसको ढूंढता है? तेरे को लाया कौन? ये मयूरबेन गोततो तो मैं कहा तो ये उसको ढूंढ के तुम क्या कर लोगे? मेरे को पूछने का है, तेरे को अच्छा आदमी नहीं मिला कि इसको ढूंढ के लाया?